નમસ્કાર સ્ટુડન્ટ, મહાકાલ કોચિંગ સેન્ટરમાં તમારા બધાનું સ્વાગત છે. ગુજરાત પોલીસની જે સ્ટુડન્ટ તૈયારી કરી રહ્યા છે તેમનું નવેમ્બરમાં ફિઝિકલની ડેટ આવી ગઈ. ફિઝિકલ થયા પછી તરત તમારું રિટર્ન લેવામાં આવશે. તો હજી પણ જે લોકો આળસ કરે છે તે આળસને છોડો. જો તમારે ગુજરાતની અંદર કહીએ ને કે ખાખી ધારણ કરવી, તો ખાખી ધારણ કરવી હોય તો તૈયારીમાં લાગી જાઓ. એસએસસીજીડીની પણ અત્યારે ફોર્મ ભરાય જ છે, તો એસએસસીજીડીમાં પણ જેમને જવું હોય તે પણ ફોર્મ ભરી દે. લાસ્ટ ડેટ 14 ઓક્ટોબર. એસએસસીજીડીના ફોર્મની 14 ઓક્ટોબર છે. આજે આપણે જે ગુજરાત પોલીસની અંદર એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાવાના છે કરંટ અફેર્સના, તો મેં આજે આજની તારીખના જ કરંટ અફેર્સના ક્વેશ્ચન લીધા છે. 24 સપ્ટેમ્બરના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દરરોજ તમને પહેલાંના વિડીયો પણ કીધેલું કે રોજના રોજ ક્વેશ્ચન રીડિંગ કરો. તમે એક ટાઈમ ટેબલ બનાવી અને વ્યવસ્થિત રીડિંગ કરો તો એક્ઝામમાં ચોક્કસ તમે સફળ થશો. જોઈએ તેમાં આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કેન્દ્ર સરકારે કોને જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા? હાલની અંદર જ જમ્મુ અને કાશ્મીર લદ્દાખના જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા તેનું નામ છે તાશી રબસ્તાન. જવાબ આવશે તાશી રબસ્તાન. તેના પછીનો સેકન્ડ ક્વેશ્ચન. હાલમાં ભારતીય નૌસેનાએ કયા 92મી વર્ષગાંઠ પર એર શોનું આયોજન કર્યું? હાલમાં ભારતીય નૌસેનાએ કયા 92મી વર્ષગાંઠ પર એર શોનું આયોજન કર્યું? તો 92મી વખત જે વર્ષગાંઠનું આયોજન કર્યું તે ક્યાં કર્યું હતું? તો જવાબ આવશે તેનો ચેન્નઈમાં. ચેન્નઈની અંદર 92મી વર્ષગાંઠ પર એર શોનું આયોજન કર્યું હતું. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. હાલમાં અનુરા કુમાર દિસાનાયક એ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? હાલમાં અનુરા કુમાર દિસાનાયક એ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? તો સ્ટુડન્ટ તેનો જવાબ આવશે શ્રીલંકા. શ્રીલંકાની અંદર કુમાર દિસાનાયક જે છે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. હાલમાં કયા દેશ એ ચોરી અથવા તસ્કરી કરાયેલ 297 પ્રાચીન વસ્તુઓ ભારતને આપવાનો નિર્ણય કર્યો? તો 297 જેટલી વસ્તુઓ જે કોઈ તસ્કરી કરીને લઈ ગયા અથવા ચોરી કરીને લઈ ગયા હોય તે કયા દેશે આપવાનું ફરીથી કર્યું છે? તો અમેરિકા. અમેરિકા છે એમણે 297 પ્રાચીન જે ભારતની વસ્તુઓ છે ફરી પરત આપવાનો નિર્ણય કર્યો. તેના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5. હાલમાં કોણે મુંબઈમાં સમુદ્ર તટ સફાઈ અભિયાન 2024ની શરૂઆત કરી? હાલમાં કોણે મુંબઈમાં સમુદ્ર તટ સફાઈ અભિયાન 2024ની શરૂઆત કરી? તો તેનો જવાબ આવશે ભૂપેન્દ્ર યાદવ. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. હાલમાં ભારત અને કયા દેશની વાયુસેનાએ ઈસ્ટર્ન બ્રિજ 7 યુદ્ધ અભ્યાસ સફળ કર્યો? હાલમાં ભારત અને કયા દેશની વાયુસેનાએ ઈસ્ટર્ન બ્રિજ 7 યુદ્ધ અભ્યાસ સફળ કર્યો? તો તેનો જવાબ આવશે ઓમાન. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. હાલમાં કયા દેશના રાષ્ટ્રપતિએ નવી સરકાર બનાવવાની જાહેરાત કરી? હાલની અંદર જ કયા દેશના રાષ્ટ્રપતિએ નવી સરકાર બનાવવાની જાહેરાત કરી? તો તેનો જવાબ આવશે ફ્રાન્સ. ક્વેશ્ચન નંબર 8. હાલમાં કયા દેશમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું? હાલમાં કયા દેશમાં ઇન્વેસ્ટ ઇન્ડિયાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું? તેનો જવાબ આવશે સિંગાપોર. ક્વેશ્ચન નંબર 9. હાલમાં 19મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રીસ્તરીય આયોગની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? હાલમાં 19મી ભારત ઓસ્ટ્રેલિયા સંયુક્ત મંત્રીસ્તરીય આયોગની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તેનું પ્રતિનિધિત્વ કરનાર હતા પિયુષ ગોયલ. જવાબ આવશે તેનો પિયુષ ગોયલ.
ક્વેશ્ચન નંબર 10, હાલમાં કેન્દ્ર સરકારે કોને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા? હાલમાં કેન્દ્ર સરકારે કોને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત કર્યા? તો તેનો જવાબ આવશે SS રામચંદ્ર રાવ. તેના પછી ક્વેશ્ચન નંબર 11, હાલમાં ચર્ચામાં રહેલ તરણેતરનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે? તો હમણાં જ તરણેતરનો મેળો ગયો છે, મતલબ 4-5 દિવસ જ થયા છે. તો તે આવશે ગુજરાતનું સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના થાનની અંદર, થાનગઢ જે કહેવાય છે, ત્યાં તરણેતરનો મેળો ભરાય છે. ગુજરાતીઓ છે તે બધાને ખ્યાલ જ છે. તરણેતરનો ભાગીતટ મેળો ઓળખાય છે, જે કલા અને સંસ્કૃતિનું પ્રતીક છે. ક્વેશ્ચન નંબર 12, હાલમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? હાલમાં વિશ્વ ગેંડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 સપ્ટેમ્બર. તેનો જવાબ આવશે 22 સપ્ટેમ્બર. તો સ્ટુડન્ટ ખાસ ક્વેશ્ચનને વાંચવાના વ્યવસ્થિત અને એના આન્સર યાદ રાખવાના. ડેઇલીનું કરંટ અફેર તમે ડેઇલી કરો તો એક્ઝામ તમારે વધુ વર્ક નહીં કરવું પડે. ડેઇલી તમે ટાઈમ ટેબલ પ્રમાણે રીડિંગ કરશો સ્ટેપ બાય સ્ટેપ તો ચોક્કસ સફળ થશો. જે કોઈ પણ મારા સ્ટુડન્ટ છે અથવા બહારના જે લોકો છે જે જોવે છે વિડીયો, તેને ખાસ કહેવાનું કે લાઈક કરવાનો વિડીયોને અને સબસ્ક્રાઈબર કરવાનો, અને બધા સ્ટુડન્ટને ખૂબ જ મહેનત કરે, વ્યવસ્થિત તૈયારી કરે અને પોતાની જે મંજિલ છે, જે સપનું છે તે સાકાર કરે. બાકીનો નેક્સ્ટ વિડીયો હું ફરી કરંટ અફેર અથવા ભારતનું બંધારણને લઈને આઈએમપી ક્વેશ્ચન જ હું રાખું છું, જેથી કરીને તમને પૂરી બુક છે એના બધા ક્વેશ્ચન રીડ ન કરવા પડે. એટલે હું આઈએમપી ડેઇલીનું કરંટ અફેર છે કે ભાઈ ચલો આજનું જે કરંટ અફેર છે અથવા અઠવાડિયાનું કરંટ અફેર છે એના જ ક્વેશ્ચન મૂકું છું જે આઈએમપી છે. તો સ્ટુડન્ટ ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, વ્યવસ્થિત તૈયારી કરજો, યાદ કરજો. જય હિન્દ, જય ભારત.